KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજ દ્વારા કેમ્પસ ટુ કોર્પોરેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એન્જિનિયર બન્યા બાદ બહારની દુનિયાના ગુણો અને આવડત કેળવી શકાય તે હેતુ સાથે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા CC મહેતા ઓડિટોરિયમમાં કેમ્પસ ટુ કોર્પોરેટનું આયોજન કરવામાં આવ્યું. કોલેજ સંચાલક ધર્મેશ પંડ્યા તથા સમીર પંડ્યાની આગેવાનીમાં આયોજિત કાર્યક્રમમાં 10 જેટલી કંપનીઓના CEO તથા ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું. જેમાં 15 વિદ્યાર્થીઓ ફાઇનલ યરના એ લોકો પોતાના પ્રોજેક્ટ્સ 10 કંપનીના MDs, CEOs અને ટોચના કાર્યકર્તાઓ જોડે એ લોકોનો પ્રોજેક્ટ એ લોકો પ્રેઝન્ટેશન કરશે, જેનું ઇવેલ્યુએશન આ લોકો કરશે અને ઇન્ડસ્ટ્રી અને એજ્યુકેશનના જે વચ્ચે ગેપ છે એ કઈ રીતના એને બ્રિજ કરી શકાય, કઈ રીતના એ સ્કિલ્સ એ ટેકનોલોજીના સ્ટુડન્ટ્સ ડેવલપ કરી શકે જેથી ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ્સ પૂરી થઈ શકે, એનું આજે અહીંયા ચર્ચા થશે. એના થ્રુ અમે લોકો પ્રેઝન્ટેશન કેવી રીતે આપવું, ઇન્ટરવ્યૂ કેવી રીતે ફેસ કરવું, GDને કેવી રીતે ટેકલ ઓન કરવું, એ બધું અમે શીખ્યા છે. અને આ મીન્સ આજે અમારું પ્રેઝન્ટેશન છે એનો ટોપિક છે જેસ્ટર બેઝ કમ્પ્યુટિંગ. હું કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાંથી છું અને મારા ફ્રેન્ડ સાથે અમારું આ પ્રેઝન્ટેશન છે આજે. અને એ એકચ્યુઅલીમાં એવું કહેવા માંગે છે કે તમે કોઈ બી ટેકનોલોજી લઈ લો અને આ લેટેસ્ટ ટેકનોલોજી છે, એટલે ફિઝિકલ ડિવાઇસીસ પહેલાં યુઝ થતા હતા ગેમિંગ માટે, તો હવે એના જગ્યા પર તમે જેસ્ચર મીન્સ આપણા હાથ કે ગમે તે બોડી પાર્ટથી તમે એક કોઈ બી ડિવાઇસને કંટ્રોલ કરી શકો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને સાવલી દ્વારા આ કેમ્પસ ટુ કોર્પોરેટ પ્રોગ્રામનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે યુનિવર્સિટીનો એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ જે છે તે અને ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ એ બેની વચ્ચે ઘણો મોટો ફરક છે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલા પ્રોજેક્ટ્સને ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ દ્વારા ઇવેલ્યુએશન કરાવી અને વિદ્યાર્થીઓની સાથે ઇન્ટરેક્શનથી વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીની શું જરૂરિયાત છે તે મુજબ તૈયાર કરવાનું આયોજન આ કાર્યક્રમ દ્વારા કર્યું છે, જેના દ્વારા વિદ્યાર્થીઓના સારામાં સારા પ્લેસમેન્ટ KJITમાં થઈ શક્યા છે. તે અમારી સિદ્ધિ છે. ઇન્ડસ્ટ્રી માટેના આ કાર્યક્રમ માટે અમે લોકો વિદ્યાર્થીઓને સૌપ્રથમ એમનું SWOT એનાલિસિસ શીખવાડીએ છીએ, જેના દ્વારા તેમની ખામીઓ અને ખૂબીઓ શું છે તેઓ જાણી શકે છે. ત્યાર પછી ઇન્ટરવ્યૂ અંગેની સ્કિલ, કેવી રીતે ડ્રેસિંગ કરવું, કેવી રીતે ટેકનિકલ ક્વેશ્ચન્સને ફેસ કરવા, પ્રોજેક્ટ વર્ક કેવી રીતે કરવું જેથી કરીને ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓ છે એના સોલ્યુશન સાથે આપણે જઈશું તો ઇન્ડસ્ટ્રી એમને સહેલાઈથી સ્વીકારી લેશે. તે તમામ કાર્યક્રમનું આ અંતર્ગત આયોજન કરવામાં આવ્યું અને ઇન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. આજે આ કાર્યક્રમમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર્સ પણ અહીંયા ઉપલબ્ધ છે અને તેઓએ પણ આ કાર્યક્રમની ખૂબ જ સરાહના કરી છે.